બરદ જેવું તો વાવેતર થાય જ નહીં. પહેલાંના જે ગઈઢા માણસો છે એ એમ કહેતા કે વાયવા માથે હોનું વરહે. હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે ઘડિયાળમાં 9 અને ભાઈ આજ તો ભાઈ વરસાદને આજ ત્રીજો દિવસ છે અને આજ પણ વરસાદ જેવો માહોલ લાગે છે. કે તો ભાઈ આપણે તો વાવવાનું છે પણ સોયાબીન વાવવાનું છે એટલે આપણે થોડીક નિરાયત રાખી છે, કેમ કે થોડુંક ખડ ને એવું બધું ઉગી જાય અને ભાઈ ટ્રેક્ટરો અટાણે વાવવામાં આપણો વારો પણ ઘડીકમાં નથી આવે. એના હિસાબે આપણે થોડુંક ખોભરી ગયા છીએ અને હવે આપણે લગભગ ભાઈ કાલ કા પરમદી સોયાબીન વાવી દેવું. ભાઈ આજ પણ ફૂલ વરસાદ જેવો માહોલ દેખાય છે, જોવો કે આગળ જ આવી જાય. હમણાં તો થોડીક વાર પહેલાં તો ભાઈ સાટા ખરવાનું ચાલુ જ હતું. તો જોવો બધી જગ્યાએ અટાણે એવું લાગે છે કે વરસાદ થઈ જ જાય એવું. જોવો કેમ કે ફૂલ અંધાર છે ભાઈ અટાણે, કેમ કે આ વરસાદ ભાઈ સેટો આમ ગીરમાં ચાલુ પણ એ છે. તો ભાઈ આમ જોઈએ તો પારવા હજી વાવેતર ચાલુ છે, કેમ કે જેની પાસે ઘરના બળદ છે અને આપણી બાજુમાં મનુભાઈ છે એ ભાઈ માંડવી વાવવા ચાલુ છે. જોવો તો ભાઈ આપણે વાવણીમાં જોઈએ તો વરસાદમાં તો કાંઈ ઘટે જ નહીં, કેમ કે વાવવા લાયક વરસાદ તો આપણે થઈ જ ગયો છે. જો ભાઈ તો અટાણે હજી આપણે જમીન ઉકાણી નથી, વાવીએ તો હાલી હગે, પણ ભાઈ આપણે હવે કાલ કા પરમદિયામાં સોયાબીન વાવી દેવું, કેમ કે ભાઈ સોયાબીનને તો બહુ કાંઈ ઉતાવળ હોય નહીં, નિરાયતે વાવીએ તો પણ હાલે, કેમ કે આપણે ખડ ને એવું બધું ઉગી જાય એટલે પછી વાવીએ ભાઈ એવી ગણતરી છે આપણી. સાટા પણ ચાલુ થઈ ગયા ભાઈ, જો થોડા થોડા. હાલો તો ભાઈ આપણે અટાણે આવી ગયા છે આપણી બાજુમાં મનુભાઈ માંડવીનું વાવેતર કરે છે, તો ત્યાં આવી ગયા છે અને આમ તો કાલનું ચાલુ છે ભાઈ. તો હવે તો થોડુંક છે તો એમ થયું કે એક વિડીયો પણ શેર કરીએ. તો જોવો ભાઈ આ રીતે અટાણે વાવણી ચાલુ છે. તો આ રીતનું વાવેતર ચાલુ છે અને કેમ કે ભાઈ બળદ જેવું તો વાવેતર થાય જ નહીં. તો જો ભાઈ વીઘે 2 મણ બી વાવવું પડે, કેમ કે અમારે અહીંયા ગીર ડિસ્ટ્રિક્ટમાં ભાઈ વધારે વાવવું પડે. તો જો ભાઈ અટાણે આ એટલા એરિયામાં તો માંડ હાલે એવું છે, કેમ કે આ એટલામાં ભાઈ ગારો વધારે છે અને ઓલી બાજુ તો ભાઈ એકદમ ફોરી વાવણી હતી એટલે બળદને પણ મજા આવે. અને જો ભાઈ આમ જોઈએ તો આ બળદ સિવાય ભાઈ વાવણી પૂરી પણ ન થાય. તો વણીનો વજન, પાણાનો વજન, તો જોવો ભાઈ આને કંઈ નડે નહીં, કેમ કે ભાઈ આ ગાના ગોતારિયા એ જ બધી પુરવેર કરે. જોવો અને મનુભાઈ તો ભાઈ વધારે બળદથી જ કામ લે, કેમ કે એક જોઈડ તૂટી ગઈ હતી. તો હવે તો જોવો એને જોઈડ ભાઈ હારામ હારી થઈ ગઈ એટલે કાંઈ વાંધો નથી હાલવામાં, કેમ કે જોઈડ તૂટે પછી ભાઈ હાંધવામાં બહુ વાર લાગે. તો ભાઈ જોઈડ તૂટી હતી પછી મનુભાઈએ 2 વર્ષે હરખા હાલે એવા બળદ થયા. જોવો તો જોવો ભાઈ બળદને પણ વાવણી વાવી હતી તો ભાઈ વાવણી વાવવા વેરગા તે દીથી જ જોવો બિલ ગલાલ અને વ્યવસ્થિત રીતે ભાઈ વિધિ કરી અને પછી ચાલુ કરે. ને ભાઈ મનુભાઈને આ લગભગ 18 થી 20 વીઘા છે, તો બધું વાવેતર પૂરું થઈ ગયું, ખાલી 2 ઉથલ રહી અહીંયા જોવો. અને ભાઈ મનુભાઈ આમ તો દર વર્ષે સોયાબીન વાવતા, પણ આ વર્ષે ભાઈ આખામાં માંડવી કરી. નકર ભાઈ મનુભાઈને માંડવી તો હોય જ, પણ
થોડુંક સોયાબીન હોય ભાઈ 7-8 વીઘા જેવું. તો વણભાઈને એવું કર્યું કે આખી બધી માંડવી જ વાવી દીધી. તો આ પડું રહ્યું એમાં ભાઈ 20 માંડવી વાવી છે અને આ રહ્યું એમાં ભાઈ 37 માંડવી વાવી જો. તો જુઓ મિત્રો, અટાણે 1.5 દીમાં લગભગ મનુભાઈને વાવેતર બધું પૂરું થઈ ગયું. અને જુઓ, આપણે આ રહી જતું હોય એ ભાઈ બળદ હોય તો આપણે એડજસ્ટમેન્ટ કરી શકીએ, કેમ કે ટ્રેક્ટર હોય તો ભાઈ આ રહી જાય ફરજિયાત આપણે હાથે જ વાવવું પડે. અને આ જે અટાણે રહ્યું એ ભાઈ આપણે દાંડવા બંધ કરીને કે જે કાંઈ જુગાડ કરી અને પાછું વાવી શકીએ જો. અને ભાઈ ટ્રેક્ટર હોય તો ઝાઝું ખૂંદાઈ જો, પણ અટાણે ભાઈ ઝડપી થઈ ગયું એટલે વધારે તો ટ્રેક્ટરે જ વાવે. આવી મહેનત ભાઈ ઓછી કરે, પણ આના જેવી ભાઈ મજા નહીં વાવેતરમાં જોવો, કેમ કે 1.5 દીમાં આખું 18 વીઘા ભાઈ વાવી દીધું નિરાયતે વાવ્યું. તો પણ જો, કેમ કે આમાં ભાઈ 37 માંડવી વાવી છે અને આમાં 20 વાવી જો. હજી આમાં ભાઈ પાટલામાં મનુભાઈ તુવેર વાવે એમ છે. હાલો મિત્રો, તો અટાણે વાગી ગયા છે બપોર પછીના 3 અને 3 વાગ્યા તા ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો. જુઓ તો ભાઈ હજી અટાણે વાવેતર પણ અમુક જગ્યાએ આપણી આજુબાજુમાં વાવેતર પણ ચાલુ છે. તો ભાઈ વીજળી પણ એવી થાય છે અને ગાજે છે પણ એવો જુઓ, કેમ કે આ વરસાદ રહ્યો એ ભાઈ એકદમ હાવ આમ ગાજતો આવે કે આગળ પોતી જાહે અટાણે એવું જ લાગે છે જુઓ. આપણી બાજુમાં ભાઈ સુરેશભાઈ પણ અટાણે વાવે છે, માંડવીનું વાવેતર ચાલુ છે. ભાઈ આપણે મનુભાઈએ તો બધું વાવી દીધું છે. હાલો તો ભાઈ આપણે અટાણે આવ્યા હતા સુરેશભાઈ ત્યાં, કેમ કે એ પણ વાવણી તો વરસાદ ચાલુ થઈ ગયો ઝીણો એટલે આપણે અટાણે નીકળી ગયા હતા સુરેશભાઈની વાડીએ. અને આપણે તો વાડીએ માંડ પહોંચ્યા હતા ભાઈ, વરસાદ ચાલુ થઈ ગયો. જુઓ ભાઈ મયુરભાઈ પણ હજી સોંપે છે, ચાલુ વરસાદ છે તો પણ, કેમ કે દાણા ભાઈ હારોહાર ઉગી જાય સોંપી દઈએ તો જુઓ. અને બાકી તો બધે અટાણે ભાઈ વાવેતર ચાલુ જ છે, હજી વરસાદ વરસે છે તો પણ ચાલુ છે જુઓ. ને સુરેશભાઈને ભાઈ વવાઈ તો ગયું ને હવે મોટું ટ્રેક્ટર આવ્યું છે ભાઈ, ઉપર રફું કરે છે જો ભાઈ. શું ટાકે છે એને એમ કે હું કરી લઉં, વરસાદને એમ કે હું આવી જાઉં ભાઈ. તો ભાઈ હવે વરસાદ વધવા માંડ્યો છે અને આપણે જઈએ અંદર, કેમ કે ધીરે ધીરે સ્પીડ વધતી જાય છે ભાઈ વરસાદની. તો અવનવો ભાઈ કલાકથી ઝીણો વરસાદ પડે છે. અને તો ભાઈ પહેલાંના જે ગઈઢા માણસો છે એ એમ કહેતા કે વાયવા માથે હોનું વરસે. તો ભાઈ અટાણે આ જોવો, વાયવા ઉપર આપણે બાજુમાં મનુભાઈએ ને બધાએ વાવી દીધું છે, કેમ કે આપણે એમાં બપોર સુધીમાં વવાઈ ગયું અને અટાણે વાયવા ઉપર ભાઈ હોનું વરસે. અને આપણી બાજુમાં ભાઈ સુરેશભાઈ છે એની પણ માંડવી વાવી. તો વરસાદ ભાઈ હારામાં હારો થઈ ગયો આજ પણ જોવો, કેમ કે છે ઝીણો પણ વાયવા ઉપર બહુ સારો વરસાદ. તો જોવો ભાઈ, હજી તો કેમ કે અંધાર પણ એવડો છે અને ઝીણો વરસાદ ચાલુ જ છે અને હજી પણ જોરદાર આવવાની પણ શક્યતા છે, કેમ કે ફરતી બાજુ એવો અંધાર છે જોવો ભાઈ. તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.